નમસ્તે મિત્રો, તમારા માટે એક વિડીયો લઈને આવી ગયો છું। જો આ ઝાડ છે એનું નામ છે અર્જુન સાદળ। અર્જુન સાદળ વિશે તમને થોડી માહિતી આપું છું। આજે ખૂબ જ ઉપયોગી, એકદમ આયુર્વેદિક નેચરલ પ્લાન્ટ છે આ ઝાડ। ખૂબ જ ઉપયોગી છે આ ઝાડ। આના વિશે હું તમને થોડી માહિતી આપું છું, આજે માહિતગાર કરું છું। શેનો પ્લાન્ટ છે નટુભાઈ? આ અર્જુન સાદળ છે। બરાબર। એની છાલ કામમાં આવે છે। જે લોકો શિયાળાની અંદર 15 દિવસ એનું પાવડર બનાવીને છાલનો પીએ છે, પીવાથી ઘણો ફાયદો છે। કારણ કે તમને અટક ના આવે, નળીઓ બ્લોક ન થાય, લોહી શુદ્ધિકરણ રાખે છે, જેના કારણે આ લોકો ઉપયોગ કરતા હોય છે વર્ષમાં એકવાર 15 દિવસ। બરાબર, ઓકે। આપણે હાલમાં વાત કરી અર્જુન સાદળ વિશે। તો હવે જો અર્જુન સાદળની છાલ હું તમને અત્યારે લઈને આવી ગયો છું તમારા માટે। જો આ અર્જુન સાદળ જે પ્લાન્ટ છે, જે ઝાડ છે અર્જુન સાદળ, એની છાલ છે। હવે જો અર્જુન સાદળની છાલનો ઉપયોગ અને એના ફાયદા વિશે તમને માહિતી આપું છું। એનો ઉપયોગ કઈ રીતે કરવો અત્યારે અગાઉ આપણને હમણાં બતાવ્યું છે મેં તમારે। હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો અને આના શું શું ફાયદા છે એ તમને હું બતાવું છું અત્યારે। અર્જુન સાદળના સૌથી મહત્ત્વનો મુદ્દો તમને એક ખાસ કહું અર્જુનની છાલનો, તો આ ઝાડની છાલ આપણા હૃદયના સ્નાયુને ખૂબ જ મજબૂત બનાવે છે। હૃદયના જે નસો બ્લોકેજ થઈ જતી હોય, એ લોહીનું દબાણ હોય, એ બ્લોકેજ ખોલવા માટે પણ આ ખૂબ ઉપયોગી છે। અને જે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે, રક્તવાહિનીઓ માટે આ ખૂબ જ ઉપયોગી અર્જુન સાદળની છાલ હોય છે। અર્જુન સાદળની છાલ તમે જોઈ શકો છો, આ ખૂબ જ ઉપયોગી છે। આવી તો આપણા ભારતીય સનાતન ધર્મમાં અઢળક વનસ્પતિઓ અને વનસ્પતિઓ પડી છે, જે આપણે સંજીવની વનસ્પતિઓ કહીએ છીએ। આ જ વનસ્પતિઓ એ જ સંજીવની વનસ્પતિઓ છે, પણ આપણે જાણતા નથી અને આનો ઉપયોગ નથી કરતા। ખરેખર આ બધી વનસ્પતિઓ છે ને, એ સમયમાં રાજા મહારાજાઓ જાણતા, આનો ઉપયોગ કરતા। આપણે જાણતા નથી એટલે આપણે સંજીવની ભોગીએ છીએ, પણ સંજીવની કોઈ હોતી નથી। હકીકતમાં આ બધી જે વનસ્પતિઓ છે એ જ સંજીવની કહેવાય। તો આવી બધી માહિતી તમે મારા વિડીયો ચેનલમાં જોતા રહેજો, હું તમને માહિતી આપતો રહીશ। જે લોકોને હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપીની બીમારી હોય, એ લોકોને પણ આ અર્જુન સાદળ ફાયદાકારક છે। બીજું, કોલેસ્ટેરોલ એટલે કે ચરબી થઈ જતી હોય છે ઘણા લોકો, અત્યારે આ મોટામાં મોટી સમસ્યા છે ને છે તો કોલેસ્ટેરોલની। તો કોલેસ્ટેરોલ ઘટાડવામાં ખૂબ મદદ કરે છે આ અર્જુન સાદળ। એટલે એકદમ ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે, ખૂબ જ નેચરલ છે। આપણે આનો ઉપયોગ કરીએ। આવા મારા વિડીયો તમે જોતા રહેજો, હું તમને આવી અઢળક વનસ્પતિઓ વિશે માહિતી આપતો રહીશ। બીજો સૌથી મહત્ત્વનો અને હાલના સમયની ખૂબ ગંભીર સમસ્યા છે કે આપણે જોઈએ છીએ કે આપણે ઉતાવળમાં, હાલના સમયમાં શું છે, કોઈને પણ રાહ જોવી નથી, બસ બધા તડફડ ઘરે જતું એવું છે। 1 મિનિટની રાહ જોતા નથી, આપણે ઘરનો વિચાર પણ નથી કરતા। આ સમયે શું થાય છે કે હજારોની સંખ્યામાં અત્યારે એક્સિડન્ટ થાય છે અને લોકોના હાડકાં ભાગી જાય છે, અને ઘણી બધા લોકોના હાડકાં અત્યારે ભાગેલી સમસ્યાઓ હોય છે। તો આ સમયે આપણે અર્જુન સાદળનો તો આપણે જાણતા જ નથી, એટલે કઈ રીતે ઉપયોગ કરીશું। પણ અત્યારે જો અર્જુન સાદળની છાલ જ્યારે હાડકું ભાગી જાય, ફ્રેક્ચર થાય, ત્યારે આને દૂધ સાથે આનો પાવડર બનાવી અને આનું સેવન કરો। આ છાલનું 5 ગ્રામ ચૂર્ણ પ્રમાણે દૂધમાં તમે સેવન કરો તો તમારા જે હાડકું હોય છે એ ઝડપી સંધાય છે, ખૂબ જ ઝડપથી હાડકું સંધાવા લાગે છે। એટલે આપણે દવાઓ ઓછી લેવી પડતી હોય છે। તો આવી બધી વનસ્પતિઓ આપણા પટાગળામાં પડીએ પણ આપણે જાણતા નથી, એટલે આપણે ઉપયોગ નથી કરતા। તો આ અર્જુન સાદળની છાલ તમે ખાસ જોજો, અને આનો ઉપયોગ પણ તમે એમાં કરી શકો છો। બીજી ખાસ વાત કે અમુક ટાઈમે આપણે મચકોડ થઈ જાય, સાંધામાં પગ ખાડામાં પડી જાય તો પગ મચકાઈ જાય, પછી હાથ એવી રીતે કોઈ એવું વજન પડે તો હાથને એવું થાય, સોજાઈ જતું હોય છે, મચકોડ આવી જતી હોય છે। તો એ સમયે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। એમાં પણ ખૂબ લાભદાયક છે, એમાં પણ ખૂબ ઉપયોગી છે। અર્જુન સાદળ ખૂબ જ આયુર્વેદિક વનસ્પતિ છે। આ વનસ્પતિ સંજીવની વનસ્પતિઓ જે આપણે કહીએ છીએ એ ટાઈપની વનસ્પતિ છે, એટલે આનો ઉપયોગ આપણે કરીએ। આની છાલ મેં તમને બતાવું છું અત્યારે એકદમ નજીકથી। જુઓ, આ અર્જુન સાદળની છાલ છે। બીજો એક હાલના સમયની ગંભીર સમસ્યા હોય તો એ છે રક્તસ્રાવ, હરસ। તો આ સમસ્યામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। વધારે પડતું હરસ કે
આંતરિક રક્તસ્રાવ જ્યારે થતો હોય એ સમયે આ છાલનો તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ ગુણકારી છે. આવા તો હજારો ગુણ છે આપણા આવી વનસ્પતિઓના, પણ આપણે શું છે કે જાણતા નથી અને આપણે આપણા વડવાઓ તો આપણને ઘણી બધી આવી વનસ્પતિઓ આપીને ગયા છે પણ આપણે ઉપયોગ નથી કરતા. તેમ છતાં ચલો કંઈ વાંધો નહીં. હવે હું તમને વિનંતી કરું છું કે તમે આવા મારા વિડીયો જોતા રહેજો. હું તમને ખાસ વિનંતી કરું છું કે આવા મારા વિડીયો જોતા રહેજો. હું તમને આવી બધી ઘણી બધી માહિતી આપતો રહીશ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.